નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજકોટ એમ્સ હોસ્પિટલમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કચોટ પર ગેરરીતિનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। નોંધનીય છે કે ડોક્ટર કચોટે પૂર્વ ભાવેશને બનાવ્યો ક્લાસ 2 નો અધિકારી। નોંધનીય છે કે દિવ્યાંગ પુત્રને ફિટ દર્શાવીને અધિકારી બનાવ્યાનો પણ આરોપ જે રીતે લગાવવામાં આવ્યો છે। ડોક્ટર કચોટના પુત્ર ભાવેશ કચોટના બંને આંખમાં છે તકલીફ અને બીજી તરફ આ સમસ્ત કૌભાંડની જો કે આશંકા વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે ભાવેશ કચોટ સાહિત્યકાર ડિસેબલ હોવા છતાં પણ ખોટો રિપોર્ટ દર્શાવવામાં આવ્યો છે અને રિપોર્ટમાં સંપૂર્ણ ફિટ બનાવીને અધિકારી બનાવાયો છે। ભાવેશ કચોટ 17 વર્ષથી દવા લેતો હોય તેવી પણ વિગતો સામે આવી છે। સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, જે રીતે આ સમગ્ર કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે એમ્સ હોસ્પિટલમાં, શું વધુ વિગત? જી જરૂરથી જણાવી દઉં, આ સૌરાષ્ટ્રનું નહીં પરંતુ ગુજરાતની એક મહત્વની હોસ્પિટલ જે એમ્સ હોસ્પિટલ ગણાય છે, જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહામહેનતે રાજકોટને અપાવી હતી। જ્યારથી એમ્સ બની છે ત્યારે કંઈક ને કંઈક વિવાદો સાથે તે જોડાયેલી રહી છે। 2-3 દિવસ પહેલા ત્યાંના એક કર્મચારીને સર્પદંશ થયો હતો, તેની સારવાર એમ્સના બદલે ખાનગી હોસ્પિટલ થઈ હતી, તેવો પણ એક આક્ષેપ થયો હતો। સાથે સાથે વાત કરીએ હવે એક નવો વધુ આક્ષેપ થયો છે। આજે એમ્સના પૂર્વ સીડીએસ હતા કટોચ, એમના પોતાના પુત્ર જે આંખની જે તકલીફ છે, આંચકીની જે તકલીફ છે, તેની તકલીફ હોવા છતાં, ડિસેબલ હોવા છતાં તેને અહીં કાયમી કર્મચારી બનાવવામાં આવ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે અહીં કામ પણ કરી રહ્યો છે। તો એ ખરેખર નિંદનીય બાબત છે, કારણ કે ડિસેબલ હોય તો તેને ડોક્ટરની હોસ્પિટલમાં ન મળે નોકરી, ત્યારે એમને અહીં નોકરી પણ આપવામાં આવી છે। તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે। આ બાબતે આજે સાંસદ રૂપાલા જે રાજકોટ હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ બાબતની ફરિયાદ મારી પાસે આવી છે અને યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ આટલા સમયથી જો એ કામ કરતા હોય તો ખરેખર ભરતી જ ગેરકાયદેસર ગણાય તેવું માનવામાં આવી રહ્યું છે। તો હવે બીજી કોઈ અન્ય ભરતીઓ થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ થવી જોઈએ। આવી ગેરકાયદેસર જે ભરતીઓ થઈ તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આ સમસ્ત કૌભાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે, જો કે સમગ્ર ઘટનાને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે।